સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું આપણે 100 દિવસની ચેલેન્જમાં. આજે દિવસ 47મો. તો આજે તો સૂરજ દાદા સમુરા દેખા નતા, એનાથી મોર આપણે જાગી ગયા છીએ, જોઈ શકો છો ગાઈઝ. તો પછી થઈ ગયા તો અમે જઈ રહ્યા છીએ. આ ભાઈ સાહેબ ક્યાંક લઈ જાય છે, ક્યાં લઈ જાય છે ખબર નથી. બોલેરોમાં બેહાડી દીધો છે અમને, અમારી લોકેશન ઉપર જગ્યા ઉપર જવા પણ નથી દીધો કે ભાઈ તમારે હાલવું પડશે, સામાન દેવાનું છે. હવે શું દેવાનું એ ખબર નથી. હવે લઈ જાય, હવે ક્યાં લઈ જાય હવે. તો આજે આવી ગયા આપણા રાજેશભાઈ. ઘણો ટાઈમ થઈ ગયો એના પછી આવી ગયા છે. આજ હતા છુટ્ટીમાં એટલા માટે આવી ગયા. હવે આજે જોઈ શકો છો ગાઈસ. અને છતમાંથી પડ્યા હતા એટલે આ પગ સોજી ગયો છે એમનો. આ પગ રહ્યો ને આ બહુ સોજી ગયો છે, જોઈ શકો છો. આ પગ ને આ પગ, આ ઝીણો પગ છે, આ જાડો પગ થઈ ગયો હોય. વિચાર કરો, આ માણસને ખબર નહીં પડતી હોય છતમાંથી કેમ ઉતરો કેમ ના ઉતરો. સલીમભાઈ દાંત કલે છે. બત્રી બતાવો તો જરાક તમારી. અય ગોપાલિયા, આ ગોપાલિયા જાય જો. ગોપાલ નહીં, મજનુ. હા મજનુ જાય, મજનુ. તો પછી કરી નાખ્યું આપણે વેલ્ડિંગ કામ. જોઈ શકો છો ગાઈસ, આપણને આવડે છે થોડું ઘણું, એવું નહીં જેવું આવડે છે. તો આમીનભાઈ કીધો તો તમે ટ્રાય કરી લો, બરોબર ને, કેવું થાય છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને આવડે છે એવું થોડું ઘણું કામ. આપણને બધું ટોટલિંગ આવડે છે, થોડું થોડું આવડે છે, વધારે નથી આવડતું. પછી દઈ દીધું આપણે આમીનભાઈને, કહી દીધું કે ભાઈ હવે તમે તમારું કામ સંભાળો, હવે આપણો મેળ આવતો નથી, કારણ કે એવડા મોટા આપણે કારીગર છીએ ને. એટલે કીધું ભાઈ હવે તમે સંભાળી લો તમારું. જાય છે આપણા ભીખા કાકા એક્ટિવા લઈને, જોઈ શકો છો ગાઈસ. સો હેલો ગાઈસ, અમે જઈ રહી છીએ ગામ ભડાડા, કેમ કે આપણે થોડીક દવા વગેરે લેવાની હતી. મારી તબિયત લૂઝ થઈ ગઈ છે એટલા માટે જઈ રહ્યા છીએ આપણે દવા લેવા. તો આ છે આપણો સાંજના પુલિયાનો વિડીયો. જોઈ શકો છો કેવો ગીત આવે છે, જોઈ લો ગાઈસ. પછી કરી નાખીએ આપણે કેસેટ ચાલુ. મારી સાલીની છે લગ્નની કેસેટ, જોઈ શકો છો. આપણે કેવી રીતે પાણી ભરીએ છીએ ઘડીમાં. તમને કીધું ભાઈ તમારે પાણી વાંધો નહીં, ભરી નાખીએ પાણી આપણે. જોઈ લો ગાઈસ. તો આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ. જય માતાજી, જય હનુમાન દાદા, જય સિયારામ. Thank you for watching.